નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, દેશમાં ઉત્તરાયણનો તહેવાર કાળ બન્યો હોય તેવું સામે આવી રહ્યું છે। મકર સંક્રાંતિના દિવસે રાજસ્થાનના સીકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોત થયા હતા। અહીં એક કાર ડિવાઈડર પરથી કૂદીને સામે આવી રહેલી બીજી કાર પર પડી હતી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ઘાયલોમાંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો। આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો। દિલ્હીમાં તાપણું સળગાવવાના કારણે 6 લોકોના મોત થયા છે। દિલ્હીના અલીપુર અને ઇન્દરપુરી એરિયામાં ઉત્તરાયણના દિવસે તાપણું સળગાવવાના કારણે ફેલાયેલા ધુમાડાને કારણે ગૂંચળામણના કારણે 6 લોકોના મોત થયા હતા। કોલસામાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે છે અને ફાયર પ્લેસમાં દાઝેલા લાકડામાં હોય છે। જો ઓરડો સંપૂર્ણપણે બંધ થઈ જાય તો કાર્બન મોનોક્સાઇડ વધે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેની સીધી અસર મગજ પર પડે છે। આ પછી કાર્બન મોનોક્સાઇડ શ્વાસ દ્વારા શરીરમાં ફેલાય છે અને મૃત્યુનું કારણ બને છે। આવી સ્થિતિમાં ફાયર પ્લેસ સળગાવતી વખતે ઘરની બારી બારણાં ખુલ્લા રાખવા જરૂરી છે। દિલ્હીમાં ચાકુબાજીમાં યુવાનનું મોત થયું। દિલ્હીની મીના બજાર એરિયામાં એક યુવાનને બીજા યુવાનને ચાકુથી મારી નાખ્યો હતો। મૃતક યુવાનના પાથરણવાળો હતો। જામનગરમાં કાલાવાડમાં 2 બાઇક અથડાતા 2 લોકોના મોત થયા હતા। બંને બાઇક ચાલક ખૂબ જ ઝડપથી આવતા અથડાયા હતા। કાલાવાડ ગ્રામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ આજના દિવસે કાળમુખી બની છે। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।